નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચોથું ચેપ્ટર જે છે એ પૂરું કરવા જઈ રહ્યા છીએ. એમાં હું આશા રાખું છું કે તમે અત્યાર સુધીની જે છે એ બધી પૂર્ણ તૈયારીઓ કરી ચૂક્યા હશો. તમે સરસ રીતે પરીક્ષા પણ પૂર્ણ કરી છે. બરાબર, સારામાં સારી રીતે તમે પેપરોના જવાબો પણ લખ્યા છે. બરાબર, મેં તમને જે કંઈ પણ નિયમો આપ્યા છે નિયમોને આધીન તમે પેપર પણ ભરેલું છે. ઘણા બધાએ ભૂલ કરી છે. એ ભૂલની અંદર પણ મેં પેપરોમાં અમુક સૂચનાઓ પણ આપેલી છે. તો જે સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓને અનુસરજો, ધ્યાને રાખજો. બીજી વખત ભૂલ ન થાય એનું પણ ધ્યાન રાખજો. આજે આ ચેપ્ટર પૂરું કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે બહુ બીજી વાતો ન કરતા આપણા મુખ્ય વિષયાંક ઉપર જ જઈએ. ત્યારે આપણે પેજ નંબર 15 ની અંદર છેલ્લા પેરેગ્રાફ થી શરૂઆત કરવાની છે. બરોબર, ખાસ ધ્યાન રાખજો. અમૃતા મુખ્ય પાત્રને આધીન શીર્ષક આપેલું છે. એના લેખક જે છે કિશનસિંહ ચાવડા છે. એમનું ઉપનામ તખલ્લુસ જીપ્સી છે. સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. અને મુખ્ય પાત્ર જે છે એ મુખ્ય પાત્ર અમૃતા છે. અમૃતા જે છે એ નાની બહેન છે. લેખક જે છે એ 3 વર્ષની ઉંમર મોટી છે. લેખક અને અમૃતાની માતાનું નામ જે છે નર્મદા છે. નર્મદાની માતાનું નામ જે છે રાજુબા છે. અને એમના મહોલ્લાની અંદર, શેરીની અંદર અને ભાડે મકાનની અંદર રહેવા માટે થઈ, લેખકના મકાનની અંદર રહેવા માટે થઈ અને ભૈરવ કાકા એક પાત્ર આવે છે અને રાજમહેલની અંદર આરસ પહાણના કારીગર છે. આ વાતો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે સમગ્ર ભાવાર્થને ધ્યાને ન લેતા આપણે મુખ્ય વાત ઉપર આવીએ તો આપણે પેજ નંબર 15 ઉપર જે છે એ છેલ્લા પેરેગ્રાફને તરત જ ધ્યાને લઈએ તો તમે સાથે ટેક્સ્ટ બુક ની અંદર રહેજો. 15 પેજ નંબર ઉપર છેલ્લો પેરેગ્રાફ. હવે આપણે લેખક અગાઉના લેક્ચરમાં લેખકના લગ્ન થઈ ગયા, એની અંદર ભાઈ બહેનનો જે છે એ એક પ્રેમ જે છે એ પ્રેમ દુભાઈ છે, એની લાગણી દુભાઈ છે, એની વાત કરી ચૂક્યા છે. લેખકના લગ્ન થઈ જાય છે. હવે અને અમૃતાના લગ્નની વાત આવે છે. અમૃતાના લગ્ન પણ આપણે છેલ્લેથી બીજા પેરેગ્રાફની અંદર ભણી ગયા છીએ. હવે આજે જે કંઈ પણ ભણવાનું છે એની અંદર અમૃતાની લગ્ન સમયની વિદાયની વાત આવે છે. એ વાતથી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. અમુની વિદાય હતી. હવે વિદાય એટલે લગ્ન સમય અમૃતાના લગ્ન થાય છે ને ત્યાર પછીની વિદાય હતી. વિદાયની પરિભાષા જે છે એ એવું નથી કે માત્ર ને માત્ર દીકરીની જ વિદાય હોય, દીકરીના લગ્ન સમય પછી જ વિદાય હોય, ગમે તે ક્ષેત્રની વિદાય હોય. બરોબર, પણ વિદાયની પરિભાષા એક જ આપી શકાય કે સુખનો પ્રસંગ, શોકનો અવસર બને ને ત્યારે સમજો વિદાય હશે. સુખનો પ્રસંગ, શોકનો અવસર બને, ગમે તે ક્ષેત્ર હોય. પછી દીકરી હોય કે તમે કોઈ પણ જગ્યા ઉપર ફરવા ગયા હોય, ત્યાંથી તમે છૂટા પડતા હોય, અથવા તો તમે સ્કૂલ કોલેજોની અંદર અભ્યાસ કરતા હોય, તો પણ બસ એક જ સુખનો પ્રસંગ પૂરો થાય અને શોકનો અવસર શરૂ થાય ને એટલે વિદાય સમજી લેજો. એટલે અહીંયા અમુની વિદાય હતી. બાની આંખોમાં શ્રાવણ ભાદરવો વરસતા હતા. બાની આંખોમાં એટલે કોની આંખોમાં? નર્મદાની આંખોમાં શ્રાવણ ભાદરવો વરસતા હતા. રૂઢિપ્રયોગ છે શ્રાવણ ભાદરવો વરસવું. બરોબર, રૂઢિપ્રયોગ લખું છું. શ્રાવણ ભાદરવો વરસવું, વરસતા એટલે કે ચોધાર આંસુએ રડી પડવું. શ્રાવણ ભાદરવો વરસવું એટલે કે ચોધાર આંસુએ રડી પડવું. બરોબર, સગા વહાલા રડતી આંખે દિગમુઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. બહુ મહત્વની વાક્ય રચના છે કે સગા વહાલા રડતી આંખે દિગમુઢ બનીને, બરોબર, શબ્દ પ્રયોગ થયેલો છે દિગમુઢ બની જવું, એટલે એ પણ રૂઢિપ્રયોગ છે, યાદ રાખજો. દિગમુઢ બની જવું, સ્તબ્ધ થઈ જવું.
થઈ જવું, બરોબર, સ્તબ્ધ થઈ જવું, આમ આશ્ચર્યચકિત થઈ જવું, ચોંકી જવું, બરોબર, એટલે કે સગા વહાલાઓ પણ અને રડતી આંખે જે છે એ શું બની જાય છે, દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા અકરા લાગતા હતા. ચોઘડિયા એટલે કે શુભ મુહૂર્ત, બરોબર. અમુક અને ચોઘડિયું આપણે જે છે એ કોઈ કેલેન્ડરની અંદર દિવસના ચોઘડિયા હોય, રાત્રિના ચોઘડિયા હોય છે. એક ચોઘડિયાનો સમય જે છે એ 1.5 કલાકનો અંદાજિત સમય નક્કી કરેલો હોય છે. એટલે કે એ અકરા લાગતા હતા, એટલે કે આકરા, મુશ્કેલ લાગતા હતા, બરોબર. હવે પછી શું કીધું છે, ચોઘડિયા આકરા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. અને વાતાવરણમાં સમજાતી હતી મંગલતા. વાતાવરણ જે છે એ મંગલતા એટલે કે શુભ કાર્ય પૂર્ણ થતું હોય તે, એટલે કે મંગલતા. અને અનુભવાતું હતું કારુણ્ય. અને અનુભવાતું હતું કારુણ્ય શબ્દ પ્રયોગ બહુ સરસ કરેલો છે. કારુણ્યનો અર્થ શું થાય, કરુણતા. કારુણ્ય એટલે કે કરુણતા, બરોબર. કરુણતા જે છે વાતાવરણની અંદર એકદમ કરુણતા જે છે એ જણાતી હતી. હવે શું કીધું, હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. અમની વિદાય વખતે લેખક કહે છે કે હું બાની પાછળ જે છે એકદમ પડેલે ચહેરે એટલે કે એકદમ ઉદાસ ભરેલા ચહેરાએ બાની પાછળ હું ઉભેલો હતો. એટલે કે નર્મદાની પાછળ લેખક ઊભા હોય છે, બરોબર. મારા અંતરમાં ગજબની ગળમથલ ચાલતી હતી. મારા અંતરમાં એટલે કે મારા હૃદયની અંદર ગજબની એટલે કે આપણે જે વર્ણન ન કરી શકીએ એને ગજબ કહેવાય છે, બરોબર. કે જેનું વર્ણન ન થઈ શકે એ ગજબ, બરોબર. એ ગજબની ગળમથલ એટલે કે અવનવા વિચારો આવતા હતા. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. કંઈ પણ સમજાતું નહોતું, પણ હવે હું એકલો થઈ જઈશ. બેનની વિદાય થઈ ગઈ, હું એકલો થઈ જઈશ. એ એકલતાની લાગણી જે છે સર્વોપરી જે છે ફેલાતી હતી. સર્વોપરી એટલે કે બધે જ, બરોબર. પરીનો અર્થ થાય છે આમ સંસ્કૃત શબ્દની અંદર વાતાવરણ. આપણે શબ્દ મને પર્યાવરણ શબ્દ હોય તો પરી પ્લસ આવરણ, એટલે કે પરી એટલે કે ચારે બાજુ, બરોબર. એટલે સર્વે એટલે કે બધું, ચારે બાજુ અને બધે જ અને ચારે બાજુ જે છે એ એકલતા ફેલાતી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. મેં આગ્રહ કરીને એટલે કે લેખક જે છે એના પિતાજી પાસે આગ્રહ કરે છે અને આગ્રહ કરી અને કેટલા રૂપિયા લે છે, 25 રૂપિયા લે છે. એક માસની અંદર પ્રશ્ન બહુ અગત્યનો છે, બહુ મહત્વનો છે કે લેખક જે છે એમના પિતાજી પાસેથી કેટલા રૂપિયા લે છે એ યાદ રાખજો. 25 રૂપિયા લીધેલા હતા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી અને પાચિકા વાળી મસૂરી થેલીમાં મેં કુક્કા સાથે મેં મૂક્યા હતા. હવે તમને યાદ હશે મેં અગાઉના લેક્ચરમાં, કારણ કે જે છે જ્યારે લેખકના લગ્ન થતા હોય, અમુ પાસે કંઈ આપવા માટે ન હોય ત્યારે મસૂરી થેલીની અંદર જે કુક્કા જે છે એ કુક્કા અને મસૂરી થેલી એ ભાઈને જે છે ભેટ સોગાદની અંદર આપે છે. અને આપેલી જે કંઈ પણ લેખકને આપેલી વસ્તુની જે છે એ થેલીની અંદર કુકા હોય છે અને એની અંદર એ 25 રૂપિયા મૂકે છે. કોણ મૂકે છે? લેખક. કોને આપવા માટે મૂકે છે? તો કે અમુને આપવા માટે મૂકે છે, બરાબર. એટલે કે એ મેં પાચિકા વાળી વસ્તુની થેલીમાં એ કુકા સાથે મેં મૂક્યા. અમુક ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. અમુ જે છે એમની વિદાય વખતે ગાડીમાં બેસવા જાય છે ત્યારે જ એના અને અમુને જે છે લેખક જે છે એના હાથમાં એ થેલી જે છે એ આપી દે છે. સરકાવી દેવું એટલે કે ધીમેથી આપી દેવું. એને મારી સામે જોયું, એ આંખો હું કદી નહીં ભૂલું. એને અમુ જે છે એ લેખકની સામે જુએ છે અને લેખક એવું કહે છે કે એ જે કરુણતા, એ કરુણ પ્રસંગ જે છે એ કરુણ પ્રસંગ મારી આંખોની સામેથી ક્યારેય નહીં ભૂલાય. પછી શું કીધું છે કે એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. એ આંખોમાં વહાલ એટલે કે એક પ્રકારની લાગણી, પ્રેમ. વિષાદ એટલે કે દુઃખ, બરોબર. વિષાદ એટલે કે દુઃખ અને વ્યથા
મુશ્કેલી, એ મુશ્કેલીની આખી વાર્તા શબ્દ પ્રયોગ કરેલો છે વાર્તા. જો એમાં રેપ નથી આપેલો, નહીતર વાર્તા તો ઉપર રેપ આવી જાય છે, પણ એ દ્રૌપદી ભાષામાં વાર્તા. મૂંગી મૂંગી રડતી હતી, અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. અમુનો લગ્ન અને વિદાયનો પ્રસંગ પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે પછી થોડી વધારે પડતી જે છે કરુણ રસની અંદર જે છે એ આખી કહાની આવશે. પેજ નંબર 16 ઉપર જે છે એ હવે કરુણ રસની અંદર આવશે. પેજ નંબર 16 ઉપર બધા ધ્યાન રાખજો. એની વિદાય અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે. એની વિદાયની અમને કંઈક કળ શબ્દ પ્રયોગ થયેલો છે, બરોબર, કે અમુની કંઈક એની વિદાય અમને કંઈક કળ વળે એટલે કે કંઈક માંડ જે થોડું જે છે એ કરુણ રસમાંથી શાંત રસમાં પરિણમે છે. એમ કળ વળી ક્યારે કે અમુ પાછી આવી ત્યારે. લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. લગ્નના થોડા જ દિવસ પછી મારી લાડીલી શબ્દ પ્રયોગ થયેલો છે. લાડીલી, વહાલી, બરોબર. લાડીલી એટલે કે વહાલી, બરોબર. એ વહાલી બહેન જે છે એ સાવ બદલાઈ ગયેલી, કારણ કે સાસરેથી પાછી આવે છે. અમુક દિવસો પછી, લગ્નના થોડાક દિવસ પછી એ પોતાના સાસરે જાય છે અને સાસરેથી એ પાછી આવે છે. ત્યારે અમુ જે છે એ એક દીકરી એક સાસરે જાય છે, વહુ બનીને જાય છે. એ બંને વચ્ચેનું પરિવર્તન એની અંદર જોવા મળતું હોય છે. એટલે કે એ સાવ બદલાઈ ગયેલી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. હવે જ્યારે એ પોતાના પિયર હોય છે ત્યારે શું કીધું છે કે એની મરકતી અને મસ્તીખોર આંખો, કોની? અમૃતાની મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ કેવું થઈ ગયું હતું? શાંત થઈ ગયું હતું. કઈ બાબત શાંત થઈ ગઈ હતી? કારણ કે એમની એકદમ જે છે મરકતી અને મસ્તીખોર આંખો હતી. એ પછી એમનું અસ્તિત્વ, આખું અસ્તિત્વ જે છે એ જીવન વ્યવહાર જે છે બધું શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. જેમ જેમ દિવસો આગળ વધારે ને વધારે વીતતા જાય છે તેમ અમુ જે છે એ એકદમ શાંત અને શાણી થઈ ગઈ. શાણી એટલે કે ડાહી શબ્દ પ્રયોગ લખું છું, તળપદો શબ્દ પણ છે. શાણી એટલે શું થશે? ડાહી, બરોબર. એક અર્થ એનો બીજો પણ લઈ શકાય. આપણે કહીએ ઠાઉકો શબ્દ પ્રયોગ કરતા હોય, પણ અહીંયા શાણીનો અર્થ આપણે ડાહી લેશું, બરોબર. એટલે કે એ ડાહી થઈ ગઈ. હવે પછી 16 પેજ નંબર ઉપર બીજા પેરેગ્રાફ ઉપર ધ્યાન રાખીએ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી. હવે જો અહીંયાથી આખો ચરિત્ર નિબંધ છે એ કરુણ રસની અંદર પરિણમે છે. ખાસ બહુ ધ્યાન રાખજો, મહત્વની બાબત છે. હવે શું કીધું છે કે 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. કેટલા વર્ષ પછી? અમુના લગ્ન પછી 4 વર્ષ પછી એ પોતાના સાસરેથી પિયર આવે છે. ત્યારે એ બીમારીને કારણે એમને લેખક અને એમની માતા જે છે એ ઓળખી શકતા નથી. ક્યાં કારણે? તો કે એમને બીમારીના કારણે ઓળખી શકતા નથી, બરોબર. હવે શું કીધું છે કે એ અમુ જ નહીં જાણે એનું ભૂત. અને શું કહે છે કે અમુ જ નહીં પણ જાણે એનો ભૂત. એનો ભૂત એટલે કે એના જેવું કોઈ બીજું ભૂત. ભૂત શબ્દનો આપણે સચોટ અર્થ જે છે એ ન લઈ શકીએ, અલગ અલગ અર્થ લઈ શકાય. આપણને ઈચ્છા પડે એવો આપણને અર્થ લઈ શકાય. આપણે કોઈ જળ જેવો હોય, કોઈ અજળ જેવો હોય, તો અથવા તો કોઈ જે છે એ અને શું કહેવાય છે કે શક્તિ વિહોણો હોય અથવા તો ધારદાર શક્તિ વાળો હોય તો પણ આપણે ભૂત એવા શબ્દ પ્રયોગથી એમને સંબોધન આપી શકતા હોય. પણ એના જેવું જ, બરોબર. એટલે કે એક ભૂત શબ્દ પ્રયોગ કરેલો છે. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. અને શું કહે છે કે નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈ અને ડઘાઈ જવું.
બરોબર, શબ્દ પ્રયોગ જે છે એ ડઘાઈ જવું કે ગભરાઈ જવું, ડઘાઈ જવું રૂઢિપ્રયોગ છે. ડઘાઈ જવું, ગભરાઈ જવું. બરોબર, હવે શું કીધું છે કે એનું રૂપ જોઈ અને અમે ડઘાઈ ગયા એટલે શું કીધું છે કે અમે એકદમ ચોંકી ગયા. બરોબર, શું થઈ જાય છે? ચોંકી જાય છે. હવે પછી આગળની વાક્ય રચનામાં શું કીધું છે? ડઘાઈ ગયા, બા તો રડી પડી અને બા આ દ્રશ્ય અમુની આ હાલત જોઈ અને બા જે છે એ રડી પડી. થોડા દિવસ થયા અને અમુની બીમારી વધી અને થોડા દિવસ થાય છે અને અમૃતાની બીમારી વધે છે. વધી તે કેટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી. એક દિવસ તો એવું આવી જાય છે કે અમુ જે છે એ અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી એટલે કે ચાલતા ચાલતા કઈ બીજે જતી રહેતી નથી, પણ એ મૃત્યુ પામે છે. કોણ મૃત્યુ પામે છે? અમૃતા. અહીંયાથી એકદમ કરુણ રસ પરિણમે છે એટલે કે એ અને ચાલી નીકળી. મેં ઉઘાડી ને જોયું તો અંદર પહેલા 5 ત્યાંથી અને આગળના પેરેગ્રાફમાં વધી તે એટલી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકે ચાલી નીકળી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો અને અમુ જતા જે છે અમુનું મૃત્યુ થાય એટલે ઘરની અંદર સુનકાર વ્યાપી ગયો. બરોબર, હવે સનસનાટી તૂટી પડી, કુટુંબ જાણે માંગલ્ય મરી ગયું. સનસનાટી તૂટી પડવી એટલે કે રૂઢિપ્રયોગ છે. સનસનાટી તૂટી પડવી, સનસનાટી આશ્ચર્ય ચકિત થઈ જવું. આના પણ બે અર્થ થાય છે. સનસનાટી શબ્દ પ્રયોગ તૂટી પડવી એટલે આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો એક પ્રકારની સ્તબ્ધતા જે છે એ ચારે બાજુ જે છે છવાઈ જવી. બે અર્થ લઈ શકાય. બરોબર, સનસનાટી તૂટી પડી, કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. કુટુંબ જે છે એમનું માંગલ્ય એટલે કે એકદમ મંગળકારી છે કંઈ પણ અને વ્યક્તિ તરીકે હોય એ એકદમ મરી જવું. પછી શું કીધું? બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના ઓર એટલે શું થશે? શબ્દ પ્રયોગ જે છે એ અહીંયા ઓર શબ્દ પ્રયોગ થયેલો છે. કયો શબ્દ પ્રયોગ થયેલો છે? ઓર શબ્દ પ્રયોગ થયેલો છે એટલે કે ઓર એટલે કે તરફ. હિન્દી શબ્દ પ્રયોગ થયેલો છે તરફ. અને નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈ અને નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈ અને જવાનો હતો. બા અને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. બા અને હું અમુની પેટીની કે અમુની પાસે જે કંઈ પણ પેટી હતી એ પેટીની અંદર જે કંઈ એમનો સામાન હતો એ બધો ભેગા કરતા હતા. વગે કરવો એટલે કે ભેગું કરવું. બરોબર, રૂઢિપ્રયોગ છે અથવા તો એમનો વગે કરવું એટલે કે ભેગું કરવું. બરોબર, એટલે કે એ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગड्डीમાંથી પેલી મસરૂની થેલી નીકળી. હવે અમુના લગ્ન વખતની જે છે સૌભાગ્યની ચુંદડી જે છે એની ગડીમાંથી પેલી મસરૂની થેલી નીકળી. એટલે કે મસરૂની થેલીની અંદર શું હતું એ આપણે અગાઉ જોઈ ગયા હતા. સૌભાગ્યની ચુંદડી લગ્ન વખતની ચુંદડી હતી. એ ચુંદડીની અંદર આ મસરૂની થેલીની અંદર શું હતું તો કે કુકાઓ હતા. બરાબર, એ નીકળી. મેં ઉગાડીને જોયું તો અંદર પેલા 5 આરસના કુકા ટૂંટિયું વાળીને પડ્યા હતા. અને શું કીધું છે?
મેં ઉગાડીને જોયું તો અંદર પેલા 5 આરસના કુકા ટૂંકી વાળીને પડ્યા હતા. હવે એક શબ્દ આગળ આવી દીધો અને આવેલો હતો કે વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું એવો અર્થ પણ લઈ શકાય. ધ્યાન રાખજો, હું અહીંયા લખી દઉં છું વગે કરવું, બરોબર, એટલે વ્યવસ્થિત કરવું પણ થાય છે. વ્યવસ્થિત કરવું એવો અર્થ પણ થાય છે. મેં આગળ તમને કીધું ભેગું કરવું, પણ ભેગું કરીને આપણે ગોઠવવું, વ્યવસ્થિત કરવું, બરોબર, એ અર્થ પણ લઈ શકાય છે. હવે પછી શું કીધું છે કે એ ટોટીઓ વાળીને પડ્યા હતા. ટોટીઓ વાળીને એટલે કે કોઈ પણ જે છે એ શરીર હોય એને આપણે ભેગું કરી લેવું, એટલે કે ટોટીઓ વાળીને પડ્યા હતા. કોણ? આરસ પહાડના કુકા, બરોબર. એ કુકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું, અને એ આરસ પહાડના કુકા જોઈ અને ના તો મારાથી રડાયું કે ના કંઈ બોલી શક્યો. લેખક એવું વિચારે છે. બા કુકાને જોઈને પછી મને જોઈ રહી, જોતા જોતા જોઈ ન શકે એટલે બાથ ભરી લીધી. એટલે જોતા જોતા જે છે એ જોઈ ન શકે એટલે એમને ભેટી જાય છે. બાની સોળમાં હૃદય દ્રવી ઉઠ્યું, અને બાની સોળમાં હૃદય દ્રવી ઉઠવું. હવે જો હૃદય દ્રવી ઉઠવું એટલે કે એકદમ ગદગદ થઈ જવું. હૃદય દ્રવી ઉઠવું એટલે કે એકદમ ગદગદ થઈ જવું, લાગણીથી વિભોર બની જવું, બરોબર. હવે શું કીધું છે? છેલ્લા પેરેગ્રાફ, સોમનાથના ઓવારા વણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોળી જઈ રહી છે. હવે જો અહીંયા શબ્દ આગળ પણ ઓર શબ્દ આવ્યો હતો, મેં ત્યારે તમને તરફ શબ્દ કીધો હતો, પણ અહીંયા શું લેવાનું છે કે સોમનાથના ઓવારા, ઓવારા એટલે કે શું થશે અર્થ? ઓવારો એટલે કે કિનારો, ઓવારો એટલે શું થશે? કિનારો, બરોબર. પછી ઓવારો એટલે કિનારો, અને ભણી શબ્દ પ્રયોગ થયેલો છે. ભણી એટલે શું થશે? તો કે તરફ શબ્દ પ્રયોજાય, બરોબર, એટલે કે તરફ. હવે એ શું કરવા માટે થઈને જાય છે? તો કે અમુના અસ્થિ પધરાવવા માટે થઈને જાય છે. અસ્થિ એટલે શું થશે? એમના હાડકા, બરોબર. એટલે કે સોમનાથના ઓવારા એટલે કે કિનારા તરફથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે, બરોબર. કઈ નદી મળે છે? ઓર નદી મળે છે. એ ઓર સંગમ તરફ મારી હોળી જઈ રહી છે. ઓર નદીના સંગમ એટલે કે જ્યાં મળતી હોય તે તરફ જાય છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. અસ્થિ શબ્દ પ્રયોગ થયેલો છે. અસ્થિ, અસ્થિનો અર્થ શું થાય? હાડકા, બરોબર. અસ્થિ જે છે એ થેલી છે. મારા ગજવામાં પાંચિકાની મસરૂની થેલી પડી છે, અને મારા ગજવામાં પાંચિકાની મસરૂની થેલી પડી છે, અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અને મારા અંતરમાં, મારા હૃદયની અંદર અમુની જે છે એ સ્મૃતિ એટલે કે એમની યાદગીરી જે છે એ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. અને એ સમય દરમિયાન આ તરત જ માછીમાર જે છે, નાવિક જે છે, નાવને ચલાવનાર છે, એ એવું કહી દે છે કે આ ઓર સંગમ આવી ગયો છે, કે ઓર નદી અને નર્મદા નદીનો જ્યાં સંગમ થાય છે એ આવી ગયો છે, બરોબર. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી, અને અસ્થિની થેલી છે એ કેમાં મૂકે છે? પાણીની અંદર મૂકે છે, અને પાણીમાં મૂકી. જીવતો ન ચાલ્યો પણ પેલી પાંચિકા સાથેની મસરૂની થેલીએ પાણીમાં મૂકી દીધી. જીવતો નહોતો ચાલતો, પણ શું કહે છે? જીવ ન ચાલવો એટલે હિંમત ન ચાલવી, બરોબર. રૂઢિપ્રયોગ છે જીવ ન ચાલવો એટલે હિંમત ન ચાલવી, હિંમત ન ચાલવી, બરોબર. એટલે કે હિંમત નહોતી ચાલતી. હવે શું કીધું છે કે અને
અમુનો અસ્થિ અને આરસના પાચિકા મેં પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાચિકા સાથેની મશરૂમ થેલી પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાચિકા મેં પાણીમાં મૂક્યા. ત્યાં તો લાવણ્ય અને લજ્જામાં એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. અને જો શું મૂકે છે કે અમુની અસ્થિ અને જે કંઈ પણ એમના કોકા જે છે પાણીની અંદર મૂકે છે. ત્યાં તો લાવણ્ય એમની કે શબ્દ પ્રયોગ આગળ આવી ગયો હતો. લાવણ્ય શબ્દ પ્રયોગ પણ આપણે બોર્ડ ઉપર લગભગ જે છે એ શબ્દ મેં બોર્ડ ઉપર લખેલો જ હતો. શબ્દ કે લાવણ્ય શબ્દ જે છે એ લાવણ્ય શબ્દ પ્રયોગ આપણે જે છે એ લખેલો હતો. તેમ છતાં હું ફરી વખત જોઈ લઉં છું લખેલો છે કે નહીં. લાવણ્ય એટલે કે એમની નમણાસ શબ્દ પ્રયોગ મેં લખેલો જ હશે. લાવણ્ય એટલે કે એમની નમણાસ. બરોબર. હવે શું કીધું છે કે એ લાવણ્ય અને એની લજ્જા એટલે કે શરમ ભર્યા જે છે એ એના લોચનો એટલે કે એમની આંખો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી. ધનુષ્યાકૃતિ એટલે કે ધનુષ્ય જેવા આકારના કપાળ ઉપર ચડતા ભ્રમરો જે છે એ છવાયેલી મારી આંખોની સામે જે છે એ હસી ઉઠ્યા. આ સાથે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. બરોબર. આની પાછળ આપેલું છે કે પણ સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય તમે તમારી ફેરબુકની અંદર લખી લેજો. એની સાથે જે છે એ આ મને શું કહેવાય છે કે શબ્દાર્થ રૂઢિપ્રયોગો જે કંઈ અર્થ જે છે એ પણ લખી લેજો. અને ખાસ એક પ્રશ્ન હું આજે આમાં હોમવર્કની અંદર આપું છું. એ હોમવર્ક પણ જ્યારે તમે સ્કૂલે આવતા હોય ત્યારે તમે બતાવી દેજો. અમૃતાનું પાત્રાલેખન કરો. આ તમે હોમવર્કની અંદર પણ લખી લેજો. વધારાનો પ્રશ્ન છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. તો આ સાથે આપણે અહીંયા ચોથું ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ. બરોબર. અને તમે સાથે સાથે શબ્દાર્થ પછી હવે જે કંઈ સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય તમે તમારી ફેરબુકની અંદર લખી લેજો. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર હવે નવા ચેપ્ટરનો અભ્યાસ કરશું.